હાલો મારા કલે જાઓ ફાઇનલી આપણો અહીંયા બીજો વ્લોગ આવી ગયો છે અને બીજા વ્લોગમાં આપણે જવાનું છે ખોડિયાર મંદિર એ પણ હાલીને તો હું તો અહીંયા ગામમાં આવી ગયો છું તો એક બે મિત્રો આપણા અહીંયા આવી ગયા છે અને હજી 4-5 મિત્રો આવે એટલે પાછું આપણે અહીંથી ખોડિયાર મંદિર હાલીને જવાનું છે તો એ બધા મિત્રો આવે પછી તમને મળું क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं તો આ ભાઈ કલ્પેશભાઈ છે આ ભાઈ ભાર્ગવભાઈ 302 છે આ ભાઈના લીધે છે આપણે ખોડિયાર મંદિર આવીને જાવી છે આ નાનું ભાઈ 302 છે આ પરફુલ 302 પેલા વ્લોગમાં ભાઈ હતા ઈદ ભાઈ છે રામભાઈ તો અહીંયા પહોંચ્યા તમે કેવું લાગ્યું તમને કાળુભાઈ બહુ મજા આવી તમે બધા આવે હારે આવ્યા તો આનંદ આવી ગયો નાનું ભાઈ કેમ લાગ્યું બહુ મજા આવી આ ભાઈને અત્યારથી આંચું ઘેરાવા મળી છે લાગે માફિયાસ કદે જેલ કદે બેલ લાગે મધુગાને મારી પોવે એ ક્ષણમ તો અત્યારે આપણે બુધર ચોકડી અહીંયા બેઠા છીએ તો થોડાક આગળ જાવું એટલે સંદારાના પેટ્રોલ પંપ આવશે તો ત્યાં નાસ્તો પાણી કરીને પછી આપણે આગળ જઈશું કારણ કે થાકી ગયા હોય થોડોક કોરો બોરો ખાઈ લઈશું આપણે અને પછી આપણે ખોડિયારમાંની જાય બોલાવીને આગળ વધીશું તો આપણે જે હોટલે વોટ કરવાનો હતો તે હોટેલે આપણે પગી ગયા છીએ તો આમપરની સાઈડ છે આ સંદારાના પેટ્રોલ પંપ અને આપણે જે હોટલે વોટ કરવાનો હતો તે આવડી આ હોટલ છે તો અહીંયા આપણે હોટલે પગી ગયા છીએ તો હોટલે આપણા જે મિત્રો છે જે ખાવું હોય એ લઈ લે છે ના પૈસાનું કારણ કે આપણે તો કાંઈ પૈસા લાવ્યા નથી તો અહીંયા અમે સંદારાના હોટલે વોટ કરી લીધો નાસ્તો બાસ્તો કરીને હવે અમે નીકળ્યું છીએ તો બોલો ખોડિયાર માત કી જય તો હાલો મારા કલેજાઓ આપણે અહીંયા શિક્ષક છોકરીએ પગી ગયા છીએ તો હવે થોડુંક જ હાલ્યા આટલું જ હાલવાનું છે તો હવે આપણે આગળ મામાદેવના મંદિરે એક નાનો એવો વોટ કરશું તો બોલો ખોડિયાર માત કી જય તો અહીંયા મામાદેવના ઓટલે અમે પગી ગયા છીએ તો બોલો મામાદેવની જય મધુગાને મારી પોવે એ ક્ષણમ તો ફાઇનલી મારા કલેજાઓ આપણે ખોડિયાર મંદિર પગી ગયા છીએ અડધા ભાઈઓ પાછળ છે અને અડધા મારી હારે છે અને અડધા પગે લાગવા વહી ગયા છે તો ફાઇનલી આપણે પગી ગયા છીએ તો બોલો ખોડિયાર માત કી જય